નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપ સર આપ સર્વેનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ એમએસઆઈ ફિઝિક્સ બાય દિલીપ સરની અંદર, જેમાં આપણે આજે પ્રકરણ નંબર 4 ના ટોપિક સોલેનોઇડની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ચલો વાત કરીએ સોલેનોઇડની બેટા. તો સોલેનોઇડ શું છે એના વિશે ચર્ચા કરવી છે આપણે. ધોરણ 10 માં બેટા સોલેનોઇડ વિશેનો થોડો ઘણો અંદાજ તમે લઈને આવ્યા છો. સોલેનોઇડ શું છે તમે થોડું ભણીને આવ્યા છો, બસ થોડુંક એને ડિટેલમાં આપણે ભણવાનું છે. ત્યાં તમે સોલેનોઇડના સૂત્ર પર ચર્ચા નહોતા કર્યા, માત્ર તમે ત્યાં એટલું જાણતા હતા કે સોલેનોઇડ શું છે અને એમાં ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળે છે. હવે કેટલું મળે છે એ જાણવા માટે આપણે અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ. સોલેનોઇડનું અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે આપણે. તો સોલેનોઇડ એટલે શું, તો કે એની વાત કરીએ તો કે આ પ્રકારે આપણી પાસે એક નળાકાર છે આધાર, જેના ઉપર એક ઇન્સ્યુલેટિંગ કોપર વાયર એટલે કે અલગ કરેલો કોપર વાયર જે છે એને આ રીતે પાસ પાસે વીંટાળીને સોલેનોઇડની રચના કરવામાં આવે છે. પાસ પાસે વીંટાળીને એટલે કેવી રીતે, એકદમ તદ્દન પાસ પાસે આ પ્રકારના આંટા હોવા જોઈએ. આમ તો ખરેખર હેલિકલ આંટા હોય છે, કેમ કે એક આંટાની બાજુમાં આમ બીજો આંટો વીંટળાય છે એટલે હેલિકલ આંટા બને છે. વાસ્તવમાં આપણે આંટા વર્તુળાકાર જોઈએ છે, પરંતુ સંપૂર્ણ રીતે વર્તુળાકાર આંટો ન બની શકે આપણે જાણીએ છીએ, કેમ કે બાજુમાં વીંટવા માટે આંટાનો આકાર અહીંયા જે છે આ હેલિકલ બનવાનો જ છે. તો આવું હેલિકલ ગૂંચળું જેને આપણે સોલેનોઇડ કહીએ છીએ. ફરી કહું છું, પાસ પાસે વીંટેલા વાહક તારના, અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એની વ્યાખ્યા લખી લઈશું પહેલા, કે પાસ પાસે વીંટેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. તો સોલેનોઇડ કંઈક આ પ્રકારનો હશે. આપણે સોલેનોઇડ દોરીને સમજીએ કે આવી રીતે મારી પાસે એક નળાકાર બેઝ લેવામાં આવ્યો હશે અને જેના ઉપર આવી રીતે આપણે આંટા વીંટાળીએ છીએ. પાસ પાસે આંટા વીંટાળીને આવો એક સોલેનોઇડની રચના કરવામાં આવે છે. અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું આપણે. તો વિદ્યુત પ્રવાહ દરેક આંટામાં સમાન દિશામાં આવી રીતે પસાર થતો હોય છે. બેટા સોલેનોઇડના બે પ્રકાર છે. આપણે સોલેનોઇડ તો આ પ્રકારે બનાવી શકીએ, પરંતુ એ સોલેનોઇડ બે પ્રકારના છે. બે પ્રકારના સોલેનોઇડમાં વાત કરીએ તો એક આવશે લાંબો સોલેનોઇડ અને બીજો છે ટૂંકો સોલેનોઇડ. લાંબા સોલેનોઇડનો અર્થ શું થાય બેટા એ સમજો, કે લાંબો સોલેનોઇડ એટલે કે જેમાં આ જે લંબાઈ છે સોલેનોઇડની એ એના આડછેદની ત્રિજ્યાની સાપેક્ષમાં ખૂબ જ વધારે હોય. સોલેનોઇડની લંબાઈને L વડે દર્શાવીએ અને જો એના વ્યાસ અથવા ત્રિજ્યા દર્શાવી દઈએ, અહીંયા આપણે આ ત્રિજ્યા થઈ જાય એના આડછેદની R હોય, તો એમ કહી શકાય કે R ઇઝ લેસ ધેન L હોય. તેવા સોલેનોઇડને લાંબો સોલેનોઇડ કહે છે. અને અહીંયા એવું નથી હોતું. ટૂંકા સોલેનોઇડની અંદર પરિમિત લંબાઈનો સોલેનોઇડ કે જેમાં ત્રિજ્યાની સાપેક્ષમાં લંબાઈ ઘણી મોટી હોતી નથી. તો આવા પ્રકારના સોલેનોઇડને આપણે ટૂંકો સોલેનોઇડ કહીશું બેટા. જનરલી ટૂંકા સોલેનોઇડ કરતા આપણે વધારે લાંબા સોલેનોઇડનો ઉપયોગ કરીએ છીએ. જેમ યાદ કર્યો કે વિદ્યુત શાસ્ત્રની અંદર બેટા આપણે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રની જરૂરિયાત ઊભી થતી ત્યારે આપણે બે વીજભારિત પ્લેટો લેતા. બે વીજભારિત પ્લેટોની વચ્ચેના અંતરને થોડું નાનું રાખતા, જેમ કેપેસિટરની અંદર વાત કરતા હતા કે પ્લેટોના ક્ષેત્રફળની વાત કરીએ તો એ ઘણું મોટું હતું બે પ્લેટો વચ્ચેના અંતરની સાપેક્ષમાં, એટલે એની વચ્ચે આપણને સમાન એવું વિદ્યુત ક્ષેત્ર મળતું હતું. તો જ્યારે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની જરૂરિયાત ઊભી થતી, કોઈ પણ આગળ કોઈ વીજભારિત કણ પર બળ લાગતું છે મુકતા એના ઉપર થતી અસરો ચેક કરવા માટે, પોલરાઇઝેશનની સ્થિતિને ચેક કરવા માટે, એટલે કે ધ્રુવીભવનની સ્થિતિને ચેક કરવા માટે, પદાર્થની એ અસર કેવી થાય છે સમાન વિદ્યુત ક્ષેત્રની કોઈ આવા ધ્રુવીય કે અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ ઉપર, તો એ બધા માટે સમાન વિદ્યુત ક્ષેત્રની આપણે જરૂર પડે. તો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આવી રીતે બે પ્લેટોની જરૂર પડે. બે પ્લેટોના વચ્ચેના વિસ્તારમાં આપણને સમાન વિદ્યુત ક્ષેત્ર મળી શકે છે, પરંતુ એ પ્લેટો મોટી હોવી જોઈએ. ત્યારે
આપણે કેપેસિટરના કેસમાં વાત થઈ હતી એ અનુસાર કે છેડાઓ આગળ આપણને ફ્રિન્જિંગ અસર જોવા મળે, અને એ ફ્રિન્જિંગ અસરને અવગણી શકીએ ત્યારે જ કે જ્યારે આપણને બહુ મોટા વિસ્તારની પ્લેટો લઈએ તો, જેથી વચ્ચેના વિસ્તારમાં આપણને સમાન એવું વિદ્યુત ક્ષેત્ર મળે. ફ્રિન્જિંગ અસર એટલે કે જે આપણને અસમાન ક્ષેત્ર મળે છે એને આપણે અવગણી શકીએ મોટા વિસ્તારના સમાન ક્ષેત્રની સાપેક્ષમાં. તો એવું જ આવા લાંબા સોલેનોઇડના અંદરના કેસમાં થશે કે જો લાંબો સોલેનોઇડ લઈશું બેટા, તો જેટલો સોલેનોઇડ લાંબો હશે એટલું જ આપણને સારું એવું વિદ્યુત અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ વચ્ચેના વિસ્તારમાં આપણને સમાન મળી શકે. ચલો એક અહીંયા દોરીને પ્રયત્ન કરીએ સમજવાનો કે માની લઈએ કે આપણે આંગળીઓ આમ રાખી દઈએ તો અંગૂઠો આપણો આ દિશામાં રહે, એટલે કે જે દિશામાં પ્રવાહ વહી રહ્યો છે. વર્તુળાકાર ગાળાના કેસમાં ખાસ ધ્યાન રાખો બેટા, ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે તમારે જમણા હાથની આંગળીઓને પ્રવાહની દિશામાં રાખીશું અને અંગૂઠો જે દિશામાં રહે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો હું આંગળીઓ આમ રાખું છું તો અંગૂઠો આ દિશામાં રહે છે, એટલે કે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મને મળશે. તો લાંબા સોલેનોઇડના કેસમાં શું થવાનું કે આ રીતે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ જે છે એ આવા પ્રકારની હશે વચ્ચેના ભાગમાં અંદર, અને છેડાઓ આગળથી થોડી વળાંક લેતી આ પ્રકારની અહીંયા બહાર નીકળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યારે બહાર નીકળે છે છેડા આગળથી ત્યારે એ વળાંક લેતી હોય છે. બરાબર છે? એટલે ત્યાં આગળ ધ્રુવોની રચના થાય છે. ધ્રુવોની રચના કેમ થાય છે બધા આપણે સારી રીતે જાણીએ છીએ, એ પણ સમજાવું છું તમને. પણ પહેલા આટલું સમજી લઈએ કે અહીંથી ક્ષેત્ર રેખા જે છે આ બહાર નીકળતી છે અને અંદરથી અહીંયા જતી અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને પ્રાપ્ત થશે. તો છેડાઓ આગળ આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વળાંક લેતી મળે છે, એટલે છેડાઓ આગળ આપણને અસમાન ચુંબકીય ક્ષેત્ર મળશે. જ્યારે વચ્ચેના વિસ્તારમાં આપણને સમાન ચુંબકીય ક્ષેત્ર ત્યારે જ મળી શકે જો આ લંબાઈ ઘણી મોટી હોય તો. જો સોલેનોઇડ ટૂંકો હોય તો એવા કેસમાં કંઈક આ પરિસ્થિતિ બને છે. ટૂંકા સોલેનોઇડના કેસમાં માનો કે આ સોલેનોઇડ ટૂંકો છે અને એમાં વિદ્યુત પ્રવાહ આ પ્રકારે કંઈક વહી રહ્યો છે, તો એવા કેસમાં શું થશે ચલો સમજીએ. તો અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે આપણે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કંઈક આવી રીતે મળશે આપણને. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ વળાંક લેતી હશે, 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 અહીંથી આમ વળાંક લેતી આપણને જોવા મળશે. એટલે તમે જોઈ શકો કે વચ્ચેના ભાગમાં સમાન ચુંબકીય ક્ષેત્ર બહુ જ ઓછા પ્રમાણમાં અથવા તો લગભગ મળતું જ નથી એવા પ્રકારનું છે. આ ચુંબકીય ક્ષેત્ર કોના જેવું મળે તમને? તો કે જાણે કે પેલા બાર મેગ્નેટ જેવું મળે આપણને. જે ગજિયો ચુંબક હોય એના ચુંબકીય ક્ષેત્ર જેવું તમને ચુંબકીય ક્ષેત્ર ટૂંકા સોલેનોઇડમાં જોવા મળશે, જેથી એ અસમાન ચુંબકીય ક્ષેત્ર હશે. તો આવા અસમાન ચુંબકીય ક્ષેત્રની આપણે હાલ જરૂર નથી, હાલ આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરી રહ્યા છીએ, રાઈટ? એટલે આ વાત સમજીશું પહેલા આપણે કે શા માટે આપણે લાંબો સોલેનોઇડ લઈ રહ્યા છીએ, ટૂંકા સોલેનોઇડની ચર્ચા હાલ આપણે કરતા નથી. ચલો ટૂંકા સોલેનોઇડને આપણે અહીંયા સાઈડમાં મૂકી દઈએ. જુઓ આવી સ્થિતિ ટૂંકા સોલેનોઇડમાં આપણને જોવા મળશે. હવે મૂળ આપણે લાંબા સોલેનોઇડ પર પાછા આવીએ તો વચ્ચેના વિસ્તારમાં આપણને સમાન ચુંબકીય ક્ષેત્ર જોવા મળે કે જેની આપણે જ્યારે જરૂર હોય ત્યારે આપણે ઉપયોગ કરી શકીએ. ધારો કે કોઈ પદાર્થના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવો છે તો એના માટે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની જ્યારે જરૂરિયાત ઊભી થાય તો આવા સોલેનોઇડની અંદર આપણે એને મૂકી શકીએ. એટલે લાંબો સોલેનોઇડનો આપણે ઉપયોગ કરીએ છીએ. લાંબા સોલેનોઇડને આપણે એક આદર્શ સોલેનોઇડ કહી શકીએ. લાંબા સોલેનોઇડને બીજું નામ આપી શકાય બેટા, આદર્શ સોલેનોઇડ. આદર્શ સોલેનોઇડ એટલે કે જેની અંદર આપણને લગભગ આંટાઓ વર્તુળાકાર સ્વરૂપમાં મળશે, અને એના લીધે શું થવાનું કે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જાય છે, અંદરના ભાગમાં જ માત્ર આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે. વાસ્તવમાં વ્યવહારમાં સોલેનોઇડની અંદર બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર બિલકુલ સદંતર શૂન્ય ના થઈ જાય, થોડા ઘણા અંશે અસર તો રહે છે, પરંતુ અંદરના ભાગમાં આપણને સમાન ચુંબકીય ક્ષેત્ર મળી શકે. તો આપણે આદર્શ સોલેનોઇડની જો વાત કરીએ તો આપણે આદર્શ સોલેનોઇડ વિચારીએ છીએ એટલા માટે બહારના ભાગમાં ક્ષેત્રની અસર નાબૂદ થાય છે એવું કહી શકીએ. ચલો કેવી રીતે નાબૂદ થાય છે એ સમજવા માટે માત્ર આપણે બે આંટાનો અહીંયા ઉપયોગ કરીને વિચારીએ. ચલો બે આંટા ખાલી વિચારો તમે કે જેમાં આપણને સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ વહી રહેલો જોવા મળી રહ્યો છે. સમાન દિશામાં બંનેમાં અહીંયા વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે, રાઈટ? જેમ અહીંયા બધા આંટા છે, ઘણા બધા એન આંટાઓ, એ પૈકી આપણે બે આંટાનો વિચાર કરીએ. હવે જુઓ તમારી પાસે એક તમને ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કઈ રીતે કરવી. તો નાનકડો એવો તમે એક પ્રવાહ ખંડ અહીંયા લઈ લો છો, તો એની ચુંબકીય ક્ષેત્ર રેખા બેટા અહીંથી બહાર નીકળતી હોય, આમ આંગળીઓ આપણે જો અંગૂઠાની દિશામાં પ્રવાહ રાખીએ તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ બહાર નીકળી અને અહીંથી આમ અંદર જતી હોય છે આંટામાં. આ પ્રકારે આપણી પાસે એક લૂપ હોય, માની લઈએ કે આપણે લૂપની રચના કરી દઈએ અહીંયા આગળ. તો આ પ્રકારે ધારો કે આપણે સોલેનોઇડના બે આંટા લીધેલા છે, તો આ બે આંટામાં વિદ્યુત પ્રવાહની દિશા જુઓ તો અહીંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તો મારી આંગળીઓ આમ રાખું તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે, પણ એ ક્યારે કે જ્યારે વર્તુળાકાર ગાળા હોય તો. પરંતુ આપણે એમાં એક સમક્ષિતિજ એટલે કે સીધો લંબાઈનો ખંડ વિચારી લઈએ નાનકડો એવો, તો અંગૂઠાની દિશામાં આપણને પ્રવાહ મળશે, તો આંગળીઓ જે વીંટળાય એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો અંગૂઠાની દિશામાં મેં અહીંયા મારો અંગૂઠો જે દિશામાં છે એ દિશામાં પ્રવાહ વહી રહ્યો છે. તો આંગળીઓ તમે જોઈ શકો છો અહીંયા બહારના ભાગમાં આ આંટા માટે ક્ષેત્ર રેખા એ આવી રીતે અંદર જશે, આમ
અને પછી એવી જ રીતે બેટા આના માટે જુઓ તો ચુંબકીય ક્ષેત્ર રેખા ફરીથી અંગૂઠો આમ રાખો તો આંગળીઓ અહીંથી આમ અંદર જશે, કહેવાનો મતલબ અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા આમ અંદર જઈ રહી છે અને અહીંથી આમ બહાર આવશે. એ રીતે આ આટા માટે પણ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી આમ અંદર જશે અને અહીંથી આમ બહાર આવશે. તો અહીંથી બહાર જતી આ રીતે અંદર જતી ક્ષેત્ર રેખા અને બીજા માટેની અહીંથી બહાર આવતી ક્ષેત્ર રેખા બંને પરસ્પર કેવી થવાની? આ રીતે વિરુદ્ધ દિશામાં થશે. જુઓ આ પ્રકારે વિરુદ્ધ દિશામાં થશે અને પરિણામે શું થવાનું? બહારના ભાગમાં ક્ષેત્ર રેખાઓ એટલે કે ચુંબકીય ક્ષેત્ર એકબીજાને નાબૂદ કરશે. જો આ પ્રકારે દોરું છું, ધ્યાન રાખજો કે આ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા અંદર જવા જઈ રહી છે અને એ જ સમયે અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી આમ બહાર આવતી હશે. તો આ ક્ષેત્ર રેખા આ રીતે વીંટળાતી હોય છે. તો આ સામે આવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારના ભાગમાં પરિસ્થિતિ આ બનાવે છે અને એટલે જ બહારના ભાગમાં ક્ષેત્ર કેવું થશે? એકબીજાનું નાબૂદ. જ્યારે અંદરના ભાગમાં તમે જોઈ શકો છો અહીંયા ક્ષેત્ર અંદરની દિશામાં જે છે એ એરો મારું છું, એ જરા જુઓ તો એક જ દિશામાં એરો છે. તો બંને આટાના ક્ષેત્રો એક જ દિશામાં અંદરના ભાગમાં, જ્યારે બહારના ભાગમાં વિરોધ કરતી દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે. પરિણામે એકબીજાને નાબૂદ કરશે. રાઈટ? તો જેમ બે આટા આવું કરી શકે છે એમ ઘણા બધા એન આટાઓ પાસે આ રીતે ગોઠવેલા હોય જે સોલેનોઇડમાં છે એમ, તો એ બધા એકબીજાને નાબૂદ કરતા જાય બહારના ભાગના ચુંબકીય ક્ષેત્રને અને અંદરના ભાગમાં એક જ દિશામાં આવું ચુંબકીય ક્ષેત્ર આપણને આપશે. આ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં આપણને આપશે. તો વાત ગળે ઉતરી હશે બધાને, એવું માની શકીએ આપણે. તો ચુંબકીય ક્ષેત્ર ટૂંકમાં સોલેનોઇડની બહારના ભાગમાં છેલ્લે કન્ક્લુઝન લાઈન, આપણી મેઇન લાઈન, કે લાંબા સોલેનોઇડની અંદરના ભાગમાં આપણને સમાન ચુંબકીય ક્ષેત્ર મળશે, જ્યારે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થશે. સાથે છેડાઓ આગળની જે અસમાન ચુંબકીય ક્ષેત્ર છે એને અવગણી શકીએ. એટલા જ માટે લાંબા સોલેનોઇડના અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન મળે છે એવું આપણે કહી શકીએ. ચલો હવે આ સમાન ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે એ આપણે અહીંયા ગણતરી કરીને લાવવું છે એનું સૂત્ર. તો એના માટે આપણે એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરીશું. મિત્રો, બાયો સાવર્ટના નિયમની મદદથી, જેમ કુલમના નિયમની મદદથી જ્યારે અનંત લંબાઈનો એક તાર છે મારી પાસે, તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય છે, પરંતુ એ ગણતરી થોડી કોમ્પ્લિકેટેડ બની જતી હતી, થોડી લેન્ધી થઈ જતી હતી. તો ખૂબ લાંબી ગણતરીઓની ઝંઝટમાંથી છુટકારો પામવા માટે આપણે ગોસના નિયમનો ઉપયોગ કરી જેમ અનંત લંબાઈના તારની વિદ્યુત ક્ષેત્ર આપણે શોધતા હતા, એ રીતે અહીંયા બાયો સાવર્ટના નિયમની મદદથી જો ચુંબકીય ક્ષેત્ર શોધવા જઈએ તો ગણતરી વધારે કોમ્પ્લિકેટેડ અને બહુ લેન્ધી બની જાય છે. તો એના માટે આપણે સરળતા માટે એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરીએ. જેમ ગોસનો નિયમ વિદ્યુત શાસ્ત્રમાં છે એમ અહીંયા એમ્પિયરનો સર્કિટલનો નિયમ છે, જે બહુ જ સરસ રીતે આપણે એના મદદથી સરળતાથી ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ. તો ચલો એમ્પિયરના સર્કિટલના નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્ર મારે શોધવું છે સોલેનોઇડની અંદર. તો એ માટે આપણે સોલેનોઇડને ઊભો ફાડેલો એટલે કે આડો આડછેદ એનો વિચારીશું. આ રીતે છેદ લેવાનો છે. ધારી લો કે મારી પાસે આ એક નળાકાર છે. આ નળાકારને આપણે અહીંથી આમ લંબાઈની સમાંતર કાપી લઈએ તો એનો આ ભાગ, જેમ આપણે પેલો વાંસ હોય છે ને, વાંસને તમે ચીરેલો જોયો હશે બેટા. તો વાંસને જેમ આપણે ચીરેલો જોતા હોઈએ છીએ એ જ પ્રકારે અહીંયા સોલેનોઇડ માટે પણ એને જો ઊભો ફાડી દેવામાં આવે એટલે કે લંબાઈને સમાંતર કાપી નાખવામાં આવે તો કંઈક આ પ્રકારનો દેખાશે. જુઓ, તો અહીંયા જે આટાઓ છે એના માટે આપણે ક્ષેત્ર, એમાંથી જે વિદ્યુત પ્રવાહો બહાર નીકળી રહ્યા છે અને અંદર જઈ રહ્યા છે એ આપણને દેખાવાના. બરાબર વિચારજો કે અહીંથી જે વિદ્યુત પ્રવાહ છે બેટા બહાર આવી રહ્યા હશે તો અહીંથી અંદર જઈ રહ્યા છે, અથવા અહીંથી વિદ્યુત પ્રવાહ બહાર આવશે તો અહીંથી અંદર જતો હશે. તમે આને લંબાઈને સમાંતર કાપી નાખો સોલેનોઇડને તો કંઈક આ પ્રકારનો તમને આકાર દેખાવાનો છે. જુઓ, આ પ્રકારનો આકાર દેખાવાનો છે. બરાબર, અંદરનો ભાગ વક્ર હશે અને આ રીતની પરિસ્થિતિ દેખાશે કે જ્યાંથી વિદ્યુત પ્રવાહ માની લો કે બહાર આવે છે તો અહીંયા ટપકા વડે એટલે કે ડોટ વડે દર્શાવીશું. બહાર આવતા વિદ્યુત પ્રવાહને ડોટ વડે અને અંદર જતા વિદ્યુત પ્રવાહને ક્રોસ વડે દર્શાવીશું. સમતલમાંથી બહાર આવતા વિદ્યુત પ્રવાહો ડોટ, અંદર જતા પ્રવાહો ક્રોસ. અંકો બાડો યાદ રાખીશું શોર્ટકટ. અંદર ક્રોસ, બાર ડોટ, અંકો બાડો. બરાબર, ચલો જોઈએ. તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી બનશે બેટા? તો ચલો ચુંબકીય ક્ષેત્ર રેખાની જો વાત કરીએ તો એક ક્ષેત્ર રેખા કંઈક આ પ્રકારની હશે. આપણે વાત થઈ અનુસાર કે લાંબા સોલેનોઇડ માટેની ચર્ચા ચાલી રહી છે એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર લેવાનું થાય તમારે. તો આ સમાન ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે. ચલો આંગળીઓ હું આમ રાખું પ્રવાહની દિશામાં તો અંગૂઠો મારો ચુંબકીય ક્ષેત્ર દર્શાવશે. તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. મેં અહીંયા આગળ પ્રવાહ અહીંથી આમ જતો લીધેલો છે. આ પ્રકારે આંગળીઓ વીંટળાય છે આમ, તો અંગૂઠો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે, સદિશ બી. તો ચલો જે જોઈએ અહીંયા આગળ કે ચુંબકીય ક્ષેત્ર માની લો કે મારે એક બિંદુ અહીંયા પી આગળ જોઈએ છે. ચુંબકીય ક્ષેત્ર બિંદુ પી આગળ જોઈએ છે.
તો બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો ગોસના નિયમ સાથે સરખામણી કરીને તમને સમજાવું કે જેમ ગોસના નિયમમાં આપણે 4 મુદ્દા યાદ રાખતા હતા. જો કોઈને ના ખબર હોય તો ધ્યાન આપજો કે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અહીંયા શોધવું છે, ગોસના નિયમની વાત કરું તો જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એમાંથી પસાર થતું એક ગૌસિયન પૃષ્ઠ આપણે ધારતા હતા. શું ધારતા બેટા? આપણે ગૌસિયન પૃષ્ઠ. પછી એ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ ds વડે શોધતા. આ બીજો મુદ્દો. એ શોધ્યા પછી આપણે ઘેરાયેલો વીજભાર શોધી અને ફ્લક્સ શોધતા ગૌસના નિયમ દ્વારા Q ભાગ્યા એપ્સિલોન 0 ની મદદથી, અને બંને ફ્લક્સને સરખાવી વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવી અને પરિણામી ક્ષેત્ર શોધતા. બસ એ જ રીત અહીંયા વાપરવાની છે કે જે બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય બેટા તો એ બિંદુમાંથી પસાર થતું હોય એ પ્રકારનું એક અહીંયા એમ્પિયરન લૂપ ધારવાનું છે. ફરીથી કહું છું બેટા, લૂપ લેવાનું છે બેટા. પહેલામાં પૃષ્ઠ લેતા હતા, અહીંયા લૂપ ધારવાનું. લૂપનું નામ શું આપીશું આપણે? તો કે PQRS લૂપનું નામ આપી દઈએ. હવે એ લૂપ ઉપર આપણે ડીએલ ખંડો લેવાના છે. યાદ રાખો, ડીએલ સદિશની દિશા આપણે ક્ષેત્રની દિશામાં પસંદ કરતા હોઈએ છીએ. તો આ ડીએલ સદિશની દિશા આપણે લીધી છે P થી Q તરફની દિશામાં અહીંયા આગળ. તો આ રીતે ડીએલ સદિશો વિચારીશું, ખંડ લઈશું. અહીંયા વિષમઘડી દિશામાં જો આ પ્રકારના ખંડ લેવામાં આવે છે તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર મળશે. હવે ચુંબકીય ક્ષેત્ર લાવવું કેવી રીતે એના ઉપર આપણી ચર્ચા શરૂ છે. તો ચલો જોઈએ કે આના ઉપર આપણે રેખા સંકલન લઈશું. ગૌસના નિયમનો પહેલો મુદ્દો યાદ કરો કે જેમ કોઈ બિંદુમાંથી પસાર થતો ગૌસિયન પૃષ્ઠ ધારતા હતા એમ અહીંયા આપેલ બિંદુમાંથી પસાર થતું એમ્પિયરન લૂપ લેવાનું છે જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બીજો મુદ્દો આપણે એમાં કીધું હતું કે ભાઈ અહીંયા આગળ આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ ds વડે. તો અહીંયા શું કરવાનું છે? એમ્પિયરન લૂપ ઉપરનું રેખા સંકલન ચુંબકીય ક્ષેત્રનું લઈશું. તો ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન શું થશે ચલો જોઈશું અહીંયા આગળ. તો પહેલા આપણે આનું આખું વર્ણન લખી દઈએ છીએ કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આકૃતિમાં L લંબાઈનો એ આડછેદ ધરાવતો N આટાવાળો એક સોલેનોઇડ લીધેલ છે. એક સોલેનોઇડ દર્શાવેલ છે. હવે આ સોલેનોઇડની અંદર આ સોલેનોઇડમાં બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે તેમાંથી પસાર થતી એક એમ્પિયરન L લંબાઈની, આપણે સ્મોલ L લંબાઈ નામ આપી દઈએ, સ્મોલ L લંબાઈની આ જે L લંબાઈ એમ્પિયરન લૂપ છે ને એની લંબાઈને આપણે L કહી દઈએ. સ્મોલ L લંબાઈની એમ્પિયરન લૂપ વિચારો. એમ્પિયરન લૂપ નામ આપી દઈએ એનું PQRS. ચલો આ લૂપ પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કેટલું થાય બેટા? તો ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લઈએ ઇન્ટિગ્રેશન સદિશ B ડોટ સદિશ dl ઇઝ ઇક્વલ ટુ બેટા આખી લૂપને આપણે 4 તારની બનેલી વિચારી શકાય, એટલે કે 4 ભાગમાં વિચારી શકાય. PQ લંબાઈ, પછી QR અને RS અને SP એમ 4 ભાગમાં વિચારી શકીએ. તો મારે આ પૂર્ણ ગાળા ઉપરનું સંકલન લેવું હોય બેટા તો P થી Q સુધી સંકલન લેવું પડે પહેલા સદિશ B ડોટ dl. એ જ રીતે બીજા ભાગ માટે Q થી R સદિશ B ડોટ dl લઈ શકાય. એ જ રીતે ઇન્ટિગ્રેશન R ટુ S સદિશ B ડોટ dl લઈ શકાય અને પ્લસ ઇન્ટિગ્રેશન S ટુ P સદિશ B ડોટ લઈ શકાય. અહીંયા આ બધાનું સંકલન લેતા આપણને કુલ પૂર્ણ ગાળા ઉપરનું રેખા સંકલન મળી જશે. તો ચલો જોઈએ કે કેટલું રેખા સંકલન મળશે આપણને. તો સૌથી પહેલા ઇન્ડિવિજ્યુઅલ દરેક માટે હું લખી દઉં કે ઇન્ટિગ્રેશન P થી Q સદિશ B ડોટ dl શું મળે. બેટા P થી Q સુધી જાઓ તો બેટા dl અને સદિશ B બંને એક જ દિશામાં જ છે. તો B અને dl એક જ દિશામાં હોવાથી ઇન્ટિગ્રેશન P ટુ Q B dl cos 0 મળશે બેટા, ને cos 0 તો 1 થશે. આપણે વાત થઈ અનુસાર કે લાંબા સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે તો કે સમાન ચુંબકીય ક્ષેત્ર હોય. તો સમાન ચુંબકીય ક્ષેત્ર હોવાથી એને બહાર કાઢી લો તો સંકલન કોનું મળે બેટા? P થી Q dl નું સંકલન. dl નું સંકલન થઈ જશે બેટા L. P થી Q ની લંબાઈ કેટલી છે તો કે L લંબાઈ છે, એટલે એનું સંકલન લેતા આપણને L મળશે. તો એ જ રીતે હવે Q થી R માટે લખીએ તો Q થી R સદિશ B ડોટ dl. તો એ બંનેની વાત કરીએ તો Q થી R B dl જુઓ તમે, Q
Q થી R તરફ જઈએ તો dl સદિશ અને b બંને પરસ્પર એકબીજાને લંબ થાય છે એટલે b dl cos 90 થઈ જશે અને cos 90 એટલે 0 થાય એટલે જવાબ શૂન્ય આવશે ત્યાં. ઇન્ટિગ્રેશન r2s સદિશ b ડોટ dl. બેટા r2s b ડોટ dl જો આપણે ચર્ચામાં લઈએ તો ત્યાં પણ આપણને શૂન્ય મળશે અને કારણ લખી દઈએ પહેલા તો કે બેટા r થી s જવું તો એ તો ચુંબકીય ક્ષેત્ર બહારના ભાગમાં શૂન્ય છે દર્શાવશે. સોલેનોઇડની બહારના ભાગમાં અહીં લખી દઉં છું સોલેનોઇડની બહાર b બરાબર 0 હોવાથી b બરાબર 0 છે. ઓકે, સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. પછી છેલ્લે છે આપણી પાસે s2p સદિશ b ડોટ dl. તો એના માટે પણ તમે જોઈ શકો છો કે પરસ્પર લંબ થઈ રહ્યા છે. s થી p તરફ બેટા જઈશ તો dl સદિશ અને b સદિશ પરસ્પર લંબ થશે એટલે b dl cos 90 બરાબર 0 થઈ જાય માટે ત્યાં પણ શૂન્ય થશે. તો માત્ર ને માત્ર આપણને રેખા સંકલન જે લીધું છે એમાં p થી q માં b અને l નો ગુણાકાર મળી રહ્યો છે. તો આમ લખી શકાય કે ઇન્ટિગ્રેશન સદિશ b ડોટ dl બરાબર આપણી પાસે મળી રહ્યા છે b ઇન્ટુ l અને આપણી દઈએ સમીકરણ નંબર 1. હવે ત્રીજો સ્ટેપ યાદ રાખો. જો બે મુદ્દા આપણા ક્લિયર થયા. પહેલો મુદ્દો કે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તેમાંથી પસાર થતી એમ્પિયર લૂપ વિચારો. ત્યારબાદ બીજો મુદ્દો કે આ લૂપ ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું અથવા ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન લઈ લો. તો લઈ લીધું આપણે રેખા સંકલન. ત્રીજો મુદ્દો છે અહીંયા આગળ કે આ લૂપમાં ઘેરાયેલો પ્રવાહ શોધવો અને ચોથો મુદ્દો છે કે ચુંબકીય એમ્પિયરના સર્કિટલના નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન અને બંનેને સરખાવી μ0 અને I નો ગુણાકાર જે છે એને સરખાવી અને b ને કરતા બનાવીને શોધવા. તો બેટા સૌથી પહેલા ઘેરાયેલા પ્રવાહને હવે નક્કી કરવાનો થાય છે. તો બેટા કેટલો પ્રવાહ આ લૂપમાં ઘેરાયો હશે? તો આપણે કહી શકીએ કે દરેક આંટામાં વહેતો પ્રવાહ જો આપણે કહી દઈએ કે I છે. આંટાની કુલ સંખ્યા બેટા આપણી પાસે અહીંયા લખેલી છે કે n છે અને કુલ લંબાઈ l છે. તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા હું એને કહી દઉં છું સ્મોલ n બરાબર કેપિટલ N upon L. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યાનું આ સૂત્ર થયું બેટા, ધ્યાન રાખજો. હવે તમે વિચારો કે તમારી પાસે જે લૂપ છે બેટા એની લંબાઈ કેટલી છે? તો કે સ્મોલ l લંબાઈની લૂપ છે આપણી પાસે. તો એમ કહી શકાય કે l લંબાઈની લૂપમાં ઘેરાતો પ્રવાહ કેટલો થયો? ઘેરાતો પ્રવાહ કેવો હોય મારે જેને I સંજ્ઞા આપી દઉં છું બેટા. ચલો એકમ લંબાઈમાં આંટા કેટલા? તો કે n. આપણી લંબાઈ l લંબાઈની લૂપ છે એમાં આંટા કેટલા? તો n ઇન્ટુ l. એક આંટામાં પ્રવાહ કેટલો? તો કે I. તો nl આંટામાં પ્રવાહ nli થઈ જશે. આમ ઘેરાતો પ્રવાહ આપણી પાસે આવી રહ્યો છે n l અને I નો ગુણાકાર. બોલો સમજાય છે? ફરીથી એકમ લંબાઈથી આંટાની સંખ્યા સ્મોલ n છે. l લંબાઈ એટલે આપણા લૂપની લંબાઈ થઈ. જે લૂપમાં આપણે કેટલો પ્રવાહ ઘેરાયેલો છે એ શોધવો છે. તો એમાં કેટલા આંટા થાય? n અને l ના ગુણાકાર જેટલા. એક આંટામાં પ્રવાહ I છે તો nl આંટામાં પ્રવાહ nli થશે. તો ઘેરાતો કુલ પ્રવાહ આટલો થઈ જશે. આને સમીકરણ નંબર આપણે 2 આપી દઈએ. હવે એમ્પિયરના સર્કિટલના નિયમ અનુસાર જઈએ તો એમ્પિયરના સર્કિટલના નિયમ મુજબ ઇન્ટિગ્રેશન સદિશ b ડોટ dl બરાબર μ0 I. આ સૂત્ર મુજબ બેટા b ડોટ dl આપણી પાસે કેટલા આવે? તો કે b અને l નો ગુણાકાર. તો b ઇન્ટુ l અને μ0 I ના સ્થાને બેટા સમીકરણ 2 માંથી કિંમત મૂકી દઈએ તો n l અને I નો ગુણાકાર. અહીંથી l કેન્સલ થશે માટે b બરાબર સૂત્ર બચી રહ્યું છે μ0 ni. અથવા એને આપણે આમ પણ લખી શકાય એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યાને n ભાગ્યા l ના સ્વરૂપમાં દર્શાવીએ તો આ સૂત્ર પણ લખી શકાય છે. યાદ રાખજો સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ખૂબ કામ આવવાનું છે. MCQ અને દાખલાઓમાં ખૂબ અગત્યતા ધરાવે છે બેટા. ટોપિક મોસ્ટ IMP છે. આ થિયરી પૂછાય એવી છે. ખાસ યાદ રાખજો મોસ્ટ IMP માં તમે ટીક કરી રાખજો તમારી પાઠ્યપુસ્તકની અંદર. અને જ્યારે પણ તૈયારી કરવા બેસો બોર્ડની પરીક્ષાની કે કોઈ પણ પરીક્ષાની કે ટેસ્ટની તૈયારી કરતી વખતે આને છોડી દેવાય એમ નથી. ચલો હવે બીજી એક વાત કરી લઈએ. ભલે આપણા પુસ્તકમાંથી બેટા ડિલીટેડ ટોપિક છે પરંતુ વાત કરી દઈએ ટોરોઇડ વિશે. પુસ્તકમાં છે ને ડિલીટેડ ટોપિક છે પરંતુ છતાં એક વખત મોટી ખાલી માહિતી લઈ લઈએ કે ટોરોઇડ શું છે. તો ટોરોઇડ બેટા આ પ્રકારના લાંબા સોલેનોઇડના બંને છેડાઓ જો તમે એના જોડી દો તો આ પ્રકારનું એક રિંગ જેવો એટલે કે એક ટ્યુબ જેવો ભાગ મળે તમને, જેને આપણે ટોરોઇડ કહી શકીએ. ટોરોઇડ ઉપર પણ કંઈક આ પ્રકારના આંટા વીંટાડીને તૈયાર કરવામાં આવે છે. માનો કે આવી રીતે આ આંટા છે એટલે લાંબા સોલેનોઇડને બંને છેડા ભેગા કરી દીધા છે તો કંઈક આ પ્રકારનો આકાર મળશે જેને આપણે ટોરોઇડ કહી શકીએ.
ટોપિક ડિલીટેડ છે પણ ક્યારેક ક્યારેક એ શબ્દનો ઉપયોગ ક્યાંક થયો હોય, તમે JEE નીટમાં ક્યાંક સાંભળો તો પણ તમને એનાથી વાકેફ હોવા જોઈએ, એ માટે ખાસ અહીંયા પ્રયત્ન કર્યો છે મેં સમજાવવા માટે. તો અહીંથી બેટા વિદ્યુત પ્રવાહ પસાર થશે, તો આ વિદ્યુત પ્રવાહ આ આંટાઓમાં કંઈક આ રીતે વહેતો હશે. તો આની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતનું હોવું જોઈએ જરા કલ્પના કરો. દરેક આંટાનું ચુંબકીય ક્ષેત્ર જે છે, દરેક આંટાની વાત કરો તો અહીંયા આંગળીઓ આમ વીંટાળો તો અંગૂઠો તમારો આ દિશામાં રહેશે, તો આનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, ફરીથી બીજાનું એ દિશામાં, ત્રીજાનું એ દિશામાં. એમ કરતા એમ વિચારી શકાય કે આ ચુંબકીય ક્ષેત્ર આવી રીતે વર્તુળાકાર સ્વરૂપે હશે. ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હશે, રાઈટ. આ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર મળશે. હવે એનું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે પણ રીત છે, અને એ રીતે મુજબ સમજીએ તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું મળે? સૂત્ર એના જ μ0 ni. ટોરોઇડ એ કોઈ અલગ વસ્તુ નથી, એ સોલેનોઇડ લાંબા સોલેનોઇડના બંને છેડે જાણે કે ભેગા કરીને બનાવેલી રચના છે, એ ટોરોઇડ. એમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આટલું મળે આપણને. સમજી ગયા? તો જ્યારે પણ કદાચ પૂછાય છે ટોરોઇડ વિશે કંઈ પણ, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એનું ચુંબકીય ક્ષેત્ર આટલું થાય. અને બીજું કે ખાસ આ વાતનું યાદ રાખો કે જ્યારે પણ ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રની વાત આવે ત્યારે સ્મોલ n એટલે એકમ લંબાઈથી આંટાની સંખ્યા છે ને એને લખાય n/2πr. જ્યારે લંબાઈની વાત આવે ત્યારે એનો પરિઘ ધ્યાનમાં લેવો પડશે, એટલે આ કાળજી રાખીશું આપણે સમજવામાં. બરાબર? બાકી બધું કોઈ ચિંતાનો વિષય છે નહીં. ચાલો મળીએ ત્યારે નવા વિડીયોમાં મિત્રો. તો ફરીથી આગળના ટોપિકમાં ચર્ચામાં આગળ વધીશું. સારું, તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો મિત્રો. સદંતર એટલે ઘડીએ ને ઘડીએ આપણે મળતા રહીશું નવા વિડીયો સાથે, અને તમારા ફિઝિક્સને પાવરફુલ બનાવીશું, પાક્કું બનાવીશું ત્યારે.